અમદાવાદના ન્યૂ રાણીપમાં નારાયણી હિલ્સમાં હાલ અમે છીએ અને અહીંના જે ક્રિકેટ ચાહકો છે તેઓમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ જે છે અને ખાસ કરીને તેમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જ્યારે પણ મુકાબલો હોય છે ત્યારે આ ક્રિકેટ ચાહકો જે છે તે અલગ રીતે જ આખી ઉજવણી કરતા હોય છે અને આજે પણ તેઓએ અહીંયા એ જ પ્રકારે ભારતને ચીયર કરવા માટે અને ભારત વિજયી થાય તે માટેનું આયોજન કર્યું છે અને તેઓમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતની ટીમ જીતે અને ભારતને ચીયર કરવા માટે આ તમામ ક્રિકેટના ચાહકો આપણી સાથે છે. તેઓ પાસેથી જાણીશું કે આજનો આ મુકાબલો છે અને પાકિસ્તાનને હરાવવાનું છે તો તેઓ કઈ રીતે ચીયર કરશે અને તેઓ શું ઈચ્છી રહ્યા છે. ભાઈ આપણી સાથે છે, શું કહેશો? અમારા નારાયણ હિલ્સના દરેક સભ્યો સવારથી લઈને સાંજ સુધી એટલા ઉત્સાહી છે કે અમે પ્રોજેક્ટની તૈયારી કરી છે અને પાકિસ્તાનને એટલું પછાડવા માટે અમે એટલા ઉત્સાહી છીએ. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો છે. કેવી રીતે આખી આ ટીમ આજે તમે કઈ રીતે ચીયર કરો છો અને કે કઈ રીતે વધારેમાં વધારે રન બને અને પાકિસ્તાનને આપણે હરાવીએ? આ ચેમ્પિયન ટ્રોફી હંમેશા ઇન્ડિયામાં જ રહેશે, કેમ કે ઇન્ડિયા ઇઝ ગ્રેટ. इंडिया हरावनार कोई नहीं અને इंडिया ने पाकिस्तान बाप होता है, बेटा होता है. तुम आज नहीं तो हर वर्ल्ड कप में आप देख लीजिए, तुमको पछाड़ने वाला सिर्फ इंडिया रहता है. पाकिस्तान वो जो है, पाकिस्तान को जो आपको रिटर्न टिकट बुक करा लो और हमारी गुजरात के अंदर और भारत देश के अंदर इंडिया को पाकिस्तान को हराने वाला जो हो तो वो इंडिया है, वो इंडिया है. विराट कोहली की बात कर लो, वर्ल्ड कप हमने लाया है 2020 का, तो चैंपियन ट्रॉफी भी हम ही लाएंगे. बिल्कुल. अन्य पण क्रिकेट फ्रेंड्स भाई છે આપણી સાથે. શું કહેશો? શુભમન ગિલ અત્યારે ફૂલ ફોર્મમાં છે અને તમે પણ શુભમન ગિલના ચાહક છો. 260 દિવસ પછી જે આ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ રમાઈ રહી છે, અમે એટલા એક્સાઇટેડ છીએ. આખી સોસાયટી, ભાઈઓ બહેનો, નાના છોકરાઓ બી તમે જોઈ રહ્યા એ પ્રમાણે એકદમ એક્સાઇટમેન્ટ મેં. અને એમાં શુભમન ગિલનું અત્યારે હાલ જે ફોર્મ ચાલી રહ્યું, અમે ખૂબ આશા રાખીએ કે શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માજી જે આપણા કેપ્ટન છે, ખૂબ સારું પ્રદર્શન કરીને ઇન્ડિયાને આજે વિજયી બનાવશે અને પાકિસ્તાનને એમના પાછા ઘેર મોકલી દેશે આજના દિવસે. થેન્ક યુ. આજનો દિવસ ખૂબ મહત્વનો છે કારણ કે પાકિસ્તાન જો હારશે તો એ ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઈ જવાનું છે. ખેલાડીઓ જે અલગ અલગ રીતે જો બોલર્સ હોય તો એ પણ પ્રદર્શન સારું કરે. રવિન્દ્ર જાડેજાના તમે ફેન છો? રવિન્દ્ર જાડેજા ખૂબ વિકેટ લે અને ઓલરાઉન્ડર પરફોર્મન્સ કરે. એન્ડમાં એને એક વિનિંગ ઇન્ડિયાને વિન કરાવે અને સારા રન કરે એવી આશા છે. બિલકુલ. ભારતનું પ્રદર્શન દર વખતે પાકિસ્તાનની સામે સારું જ રહ્યું છે. આ વખતની જે આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારત જીતે અને ખાસ કરીને પાકિસ્તાનને પછાડે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હાર્દિક પાંડ્યાનો મોટો ફેન છું. હાર્દિક પાંડ્યા ઓવરઓલ પરફોર્મન્સ સરસ કરે, વિકેટ પણ લે અને ફાસ્ટેસ્ટ સેન્ચુરી આજે કરે એવી મારી ઈચ્છા છે. હાર્દિક પંડ્યા જે દર વખતે ઇન્ડિયા પાકિસ્તાનમાં સારું એવું પરફોર્મન્સ ચાલતો હોય છે, આ વખતે પણ એવું જ પરફોર્મન્સ આપે એવી મારી આશા છે અને એવું જોવાનું મને આજે ખૂબ મન છે. બિલકુલ. તો આ છે નારાયણી હિલ્સના જે ક્રિકેટના ચાહકો કે જેઓનું અનોખો ઉત્સાહ જે છે તેઓમાં જોવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાનની આ મેચમાં ભારત જીતે તે માટે ચીયર કરી રહ્યા છે અને જે રીતે તેઓમાં જે આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ જે છે તે આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જોવા મળવાનો છે.